મિત્રો, આજની કહાની પૂરી સાંભળવા ખાસ વિનંતી છે, કારણ કે આજની વાર્તા એ ખૂબ જ રોચક બની રહેવાની છે. તો મિત્રો, વિડીયોને ચાલુ કરી દઉં એની પહેલાં વિડીયોને એક લાઈક કરી દઉં અને આ વાત મારા મિત્રો હું તમને જ કહું. તો હેડો ચાલુ કરીએ આજની સત્ય હકીકત કહાનીને. મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વહાલસોયા નામથી જ બોલાવતા. મારાથી એ 3 વર્ષ નાની, હું 12 વર્ષનો ત્યારે એ 9ની. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અમુ ગજબની તોફાની, હું જરા શાંત, એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુ બાર વગાડી દે. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમૃતની આંખો પર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. યા તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજણમાં એ મને એની આંખો બહુ ગમે, અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકો જ નહીં. પછી તો અમુના હોય તો હું મારા જ ભવા પંપાળતો અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટું થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુભાઈ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી, કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. નર્મદા એવી ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. એની ડોકમાં એક સોનાની શેર હતી. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું. એ સાધુ સાનો કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી મા તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી ને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ ગઈ. 8-10 દહાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં, એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીઓ તો સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા. આવી હતી તમારી બા. જોજે અમુ તું આવું કઈ ના કરતી. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલા તો અમુનો ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડીને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. અમુને પાંચિકાનો બહુ શોખ. એ રમત પાછળ ગાંડી. કલાકોના કલાકો એ રમતા થાકે નહીં, અને રમવામાં પણ એકો. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. આરસ પહાણ ટાંકવામાં એમની જોડી નહીં. ટાંકડું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. બા તો રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂક આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તાને વધી ગઈ. ધીરે ધીરે અમુએ રમીને આરસના કૂકાને વધારે સુવાળા અને ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ, અને પાંચિકાએ રમે કેવી. એકવાર 4-5 એની બહેનપણી સાથે અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય, પણ અમુનો દાવા આવ્યો કે થઈ રહ્યું. એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાને સાથે એની આંખની કીકી ઊંચી ચડે.
કુકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે. એક તો અમુની આંખો જ ચબરાક, તેમાં આ કુકાની રમતે એને વધારે અણિયાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચડે કે બા બિચારી તરસ નમતું મૂકી દે. અમુને એના આરસના કુકા અતિશય વહાલા. એને 9 વર્ષ પૂરા થયા અને 10મી વર્ષ ગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કુકા માટે મસરૂની કોથળી કરાવેલી. કુકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોનથી મિલકત, એની મોંઘી મિલકત. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ ગઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પૂણી હતી. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. મારું મહત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી, કારણ કે અમારો બંનેનો પહેલા જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. ધીરે 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 એ ઓછો અને આછો થવા માંડ્યો. અમુ અને મારી વચ્ચે વહાલની રેશમ ગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. પણ અમુ તો મારા કરતા વધારે ગુસ્સાવાળી હતી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો. એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણાવવાની આખી વાત જ ઉડાવી દેવી. પણ બિચારી અમુનું કોણ માને? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો, એટલે છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. જે દિવસે મને પીઠી ચોળી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી. ઓ મારા ભાઈ રે! બા અને બાપુજીથી પણ એ છાની ન રહી. પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડુસકા સમ્યા. લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. કોઈકે હાથમાં રૂપિયા પણ મૂક્યા. ફોઈ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની શેર લાવ્યા, મામીએ હાથની કલીઓ આણી. એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી. અમુ શું આપે બિચારી? બધા વિખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોડમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી, ભાઈ તારા માટે હું આ લાવી છું કહીને એણે એના પાંચિકાના મસરૂની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની, એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપજી આવી. પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. બધા સંજોગોને સ્થિતિ વટાવીને વધારે વિરુદ્ધ, વધારે સહદય થયો. એની વિનાશ વધી, એની ભવ્યતા ઓળખાઈ. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો. અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એને પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગા વહાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોકડિયા આકરા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. હું બાની પાછળ પડેલો ચહેરો ઊભો હતો. બાની પાછળ પડેલા ચહેરે હું ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચિકાવાળી મસરૂની થેલીમાં એ કુકા સાથે મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામું જોયું. એ આંખો હું કદી નહીં ભૂલું. એ આંખોમાં વહાલ, વિલાસ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. એની વિદાયની અમને કંઈક કળ વળી. અમુ પાછી આવી ત્યારે લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ.
બધું જ માનો શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગયેલી હતી. એમ જ નહીં, જાણે એનું ભૂત. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ જ ગયા. બા તો રડી જ પડી. થોડા દિવસ થયા અને અમુની બીમારી વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકીને અમુ ચાલી નીકળી. અમુ જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. બાની આજ્ઞાથી 3જે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણો દમીના અસ્થિ લઈને જવાનો હતો. બાને હું અમુની બેટીની વસ્તુઓ વગે કરતા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચૂંદડીની ગડીમાંથી પેલી મસરૂની થેલી નીકળી. મેં ઉગાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટીઓ વાળીને પડ્યા હતા. એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. બા કૂકાને જોઈને પછી મને જોઈ રહી. જોતા જોતા જોઈ ના શકી એટલે વાત ભરી લીધી. બાને સોડમાં હૃદય દ્રવી પડ્યું. સોમનાથના ઓવારા બણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. હાથમાં અમુના અસ્થિની થેલી છે. મારા ગજવામાં પાંચીગાની મસરૂની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ મેં સ્થિતિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાંચીગા સાથેની મસરૂની થેલી પાણીમાં મેં મિત્રો મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાંચિકા મેં પાણીમાં મૂક્યા ત્યાં તો લાવણ્ય અને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા. મિત્રો, આજની કહાની ખરેખર તમને બહુ ગમી હશે. એક સત્ય કથા ઉપર આધારિત આ કહાની છે. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.